સમય બદલાયો, વર્ષો બદલાયા, કહે છે કે સતયુગ પછી આ કળયુગ છે. આ બધું કહેવા માટે છે. પણ પુરુષ માત્ર પાપી છે, ત્રાસદાયક છે. એ પછી પિતા હોય, પતિ હોય, પુત્ર હોય કે મિત્ર હોય, કોઈ પણ પુરુષ છે, હા, તો એણે સ્ત્રીઓનું શોષણ કરવાનું, એને દુઃખી કરવાનું સિવાય કોઈ કામ કર્યું નથી. એ પિયરમાં રહેશે ત્યાં સુધી બાપ અને દીકરાઓ, એના ભાઈ, એ ત્રાસ કરશે. અહીં જશે તો આખી ફોજ છે પતિ સાથે. બસ એને તો જન્મ જ એટલા માટે લીધો કે પુરુષો તમે અમને બરબાદ કરી કાઢો, અમારી પર ત્રાસ કરો, પ્લીઝ અમને જીવવા ના દો.